જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે આવી ગયા છે ઢોરને પાણી પાવા. તો ઢોરને પાણી પાવા આવ્યા છે. 11:30 પોણા 12 વાગી ગયા છે. 11:30 પોણા 12. તો ચાલો મિત્રો ઢોરને પાણી પાઈ લઈએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3:15 અને અત્યારે આપણે દાળિયા વાળે છે પોળા એટલા વળી ગયા છે. અડધા ગયા બધાને ઓલી પણ અડધા જ રહ્યા છે. અત્યારે વાળે છે. સવારના દાળિયા હતા વાળે છે. હજી બાકી છે વાળવાનું પોળા જવેરના. 3:15 વાગી ગયા છે. અત્યારે હજી ઓલી પણ એટલા રહ્યા છે વાળવાના પોળા. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે પાણી વાળવા. નારિયેળના ગાળામાં ખડ હશે. ખડમાં પાણી વાળવા. ખડ ને બધી નારિયેળીને પાવાની છે. 4:30 વાગવા આવી ગયા છે. હજી આ આગળી શરૂ કરી છે. આમાં આવે છે આ પી હવે અત્યારે આમાં આવે છે. આમાં વાળો છે પછી આ નારાળી ઓલો ખડનો ગાળો છે એ નારાળિયું ને આની પાછી આ બીજું નારાળિયું ના એક ને ઓલો 2 અહીંયા 2 હજી હમણાં સફાયા હતા એ છે. આજે હમણાં વરસાદ થયો હતો તો અહીંયા આ 2 ગાળા સફાયા છે. હવે અહીંથી ઓલા 2 ગાળા છે એ પહેલા સફાયા હતા એટલે એ મોટું થઈ ગયું છે. આ વહેના બે ગાળા છે એ પછી સફાયા હતા એમાં જ નાનું છે. આ ઓલો ને આ ઓલો તો અહીંયા અડધે સુધી જ છે સફેલો. આમાં એટલું નથી પણ અહીં સુધી ખડ પી ગયું હતું. આ બીજો ગાળો આ આખો ને આમાં અહીં આડી પાળે કરી અહીં સુધી છે ખડ. આમ ઝીણ ઉગી ગયું છે તમે જોઈ શકો છો. અહીંયા હજી કંઈ નથી. ઓલા ગાળા ખાલી છે હજી એમને. ઓલા ગાળામાં ઉભડા છે. આ ગાળા તો બધા ખાલી છે. ઓલા ગાળામાં આવે છે આગળી શરૂ કરી છે મોટર 4:30 સવા 4. અત્યારે 4:30 વાગવા આવ્યા છે. એક ક્યારો પીધો હતો આમાં આવે છે. તો ચાલો આ બધું પાવાનું છે. નારળીમાં તો બધું પાઈ દઈએ. તો મિત્રો પાણી હાલતું હતું આમાં વાળ્યું છે. આ નારળીમાં આ ગાળો પી ગયો છે. ઓલીપાનો ગાળો હજી બાકી છે. ઓલીપાનું આમાં વાળ્યું છે. આ ને આ બધું એટલું પાઈ દઈએ પહેલાં. 5 વાગી ગયા છે તેને આમાં આવે છે. પછી આ ગાળો ને ઓલો 2 ગાળા રહ્યા છે ખડના. બધું નારળિયું ઓલો ગાળો જ રહ્યો છે એ પછી આ બધું પાઈ દઈએ અને પછી ટાઈમ રહે લાઈટ રહે તો પછી લીપાનો ગાળો પાવાનો છે ને લીપાનો ગાળો કાલે પાવાનો છે. ચાલો આ નારાળીમાં વાળું છે એટલું પાઈ દઈએ. આમાં વાળ્યું છે આમાં આવે છે પાઈ દઈએ એટલું. તો મિત્રો આ ખડના ગાળામાં પાણી વાળી દીધું છે. આ ભરાઈ ગયો છે પાણી પણ આમાં આવે છે પાણી. આમાં આ પી જાય પછી આ નારળીના ખડ પછી નારળી પાવાની છે. આ ખડના ગાળામાં આવે છે તો ચાલો પાઈ દઈએ. પછી આનો વિના એક ખડનો અડધો સુધી છે અહીંયા સુધી છે. ઓલી પાનું એટલું નતો ખડ છે એટલું ખાલી છે અહીં સુધી હતું. પછી એ ગાળો ના રહ્યો છે ને પછી નારળી તો ચાલો પાઈ દઈએ. તો મિત્રો ખડના ગાળા પી ગયા છે. આ ખડનો ગાળો પી ગયો છે. ઓલો ના નારળીમાં ગાળ્યું છે. ઓલી 3 નારળી રહી છે. ઓલીના 3-4 આમાં વાળ્યું છે. અત્યારના 5:30 વાગી ગયા છે. ચાલો મિત્રો આ નારળી પાઈ દઈએ. અણી પાસે 3-4 રહ્યું છે એ પાઈ દઈએ. ખડ તો બધું પી ગયું છે. નારળીમાં વાળ્યું છે એટલું રહ્યું છે નારળી પાવાનું. મિત્રો પાણી વાળતા હતા નારળી પી ગયું છે બધું. ઓલું 3 રહ્યું છે. હવે એમાં આગળ વાળ્યું છે. હવે મોટર બંધ કરી દેવાની છે. અત્યારે હવે નથી પાવાનું. હવે કાલે સવારે પાવાની છે. અત્યારના 6 વાગી ગયા છે પોણા 6.
પોણા 6 વાગે ગયા છે. મોટર બંધ કરી દેવાની છે. ઓલામાં જાય છે. પછી ઓલું 3 કાલે પાઈ દેશો. હવે આ બધું પી ગયું છે. ઓલામાં જાય છે. અને ચાલો મિત્રો, આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ દેશી બ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.